ઝૂંપડા તોડી પાડવાનો મામલો ફરી એકવાર કોર્પોરેશન ખાતે પહોંચ્યો હતો। 5 મહિના પહેલા ત્યાં આવેલા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા હતા। જે તે સમયે પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। સાથે આજે કોર્પોરેશન કચેરી ખાતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના નેતાઓ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદન અને રજૂઆત કરવામાં આવી। આવનારા 10 દિવસમાં તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે। સાથે ત્યાં રહેતા લોકોને શૌચાલય માટે પોર્ટેબલ શૌચાલયની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને સફાઈ કર્મચારી દ્વારા કચરો નિયમિત સાફ કરવામાં આવે। નહીં તો આવનારા દિવસોમાં કોર્પોરેશન ખાતે તમામ લોકો હાથમાં ડબલું લઈ વિરોધ કરવા પહોંચશે। આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે તમામની વાત ધ્યાનથી સાંભળીને આવનારા દિવસોમાં અધિકારીઓ સાથે વાતચીત કરી યોગ્ય નિર્ણય લેવા માટે જણાવ્યું હતું। ચાપલુસી કરવા ટેવાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદના કેશવનગર વિસ્તારના 150થી વધારે ઠાકોર અને ગરીબ સમાજના શ્રમિકોને બુલડોઝર ફેરવી ઘરથી બેઘર કર્યા। એ પરિવારોની મુલાકાત દરમિયાન બેન દીકરીઓ જણાવ્યું કે એ વખતે પોલીસે એમની સાથે અશ્લીલ ગાળાગાળી કરી છે। જેન્ટ્સ પોલીસ સ્ત્રીઓના બાવડા પકડતા હતા। શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ બેસણાનો કાર્યક્રમ નહીં થવા દીધો અને લગ્ન પ્રસંગ માટે આવેલા લોકોને જાનૈયાઓને ભગાડ્યા અને જાન મંડપના 2 માંડવા તોડી નાખ્યા। આટલું બેહુદ વર્તન મ્યુનિસિપલ તંત્રનું છે અને આજે વૈકલ્પિક વ્યવસ્થા તો આ ગરીબ માણસો પાસે નથી જ, પણ એટલી ભયંકર પરિસ્થિતિ છે કે ત્યાં રોગચાળો ફાટી નીકળે એક નકરું કીચડ છે અને શૌચ સ્નાન અને પીવાના પાણીની સુવિધાઓના અભાવમાં આ બધા જ ગરીબ માણસો ત્યાં જીવી રહ્યા છે। અને મ્યુનિસિપલ તંત્રને આજે આવેદનપત્ર આપ્યું છે, 10 દિવસનો સમય આપ્યો છે। આવતા 24 કલાકની અંદર શૌચ સ્નાનની સુવિધા ઊભી નહીં કરે તો બધા લોકો હાથમાં ડબલું લઈને કલેક્ટર કચેરી કે મ્યુનિસિપલ કમિશનરના દરવાજા ઉપર આવીને બેસી જશે। આશા રાખીએ છીએ કે રાજ્યની સરકાર એમને વૈકલ્પિક વ્યવસ્થા અને બેસિક ફેસિલિટી જે કરવાની છે એ તમામનો આવતા 10 દિવસમાં નિકાલ કરશે। એ નહીં કરે તો ફરી અમારે લોકોએ ઉગ્ર આંદોલન માટે આવવું પડશે। આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું છે કે આવતા 10 દિવસ બાદ અમે શું ચર્ચા કરી તંત્રના જુદા જુદા વિભાગો સાથે એ મુદ્દે તમને બ્રીફ કરીશું અને આજકાલમાં જે શૌચ અને સ્નાનની વ્યવસ્થા કરવા માટે કહ્યું છે એ નહીં કરે તો હું નહીં કહું તો પણ મજબૂરીના મારે બીજો વિકલ્પ નહીં હોવાના કારણે આ બધા ગરીબ માણસો હાથમાં ડબલું લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારજનો આજે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર